ભાવનગરના ખરકડી ગામેથી ડુપ્લિકેટ દારૂનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને ભાવનગર સુધી રેલો પહોંચ્યો હતો. જો કે આ રેલો ભાવનગર જિલ્લા બહારના અન્ય જિલ્લા સુધી પહોંચ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં ખરકડી ગામે વાડી વિસ્તારમાં યોજાયેલી પાર્ટીમાં ડુપ્લિકેટ દારૂની મહેફિલ માણ્યા બાદ એકનું મોત નિપજ્યું, જ્યારે અન્ય લોકોને પણ અસર પહોંચી હતી. હોસ્પિટલમાં દાખલ કરાયેલ, ત્યારબાદ ડુપ્લિકેટ દારૂ પીધેલા લોકો પણ હોસ્પિટલમાં દાખલ કરાયા. જો કે મોતનો સિલસિલો પણ યથાવત રહ્યો છે. ભાવનગર કલેક્ટર, આઈજી અને એસપી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દર્દીઓના ખબરંતર પૂછેલ તેમજ ડોક્ટર પાસેથી માહિતી મેળવી હતી. તપાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પણ જોડાયું છે. જો કે અત્યાર સુધીમાં 18 જેટલા દાખલ થયા હતા અને કુલ 4 જેટલાના મોત નિપજ્યા હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે. પછી આગળ डॉक्टर ने देख लिया है तो 1-2 दिन में पता चल जाएगा कैसा है। हाँ मतलब डेंजर तो नहीं है पुलिस अभी कल से तो कम हो गया है डेंजर, रिकवर तो कर रहा है पूरा। एंटीडोट में तो अल्कोहल यूज करते हैं। हाँ अल्कोहल यूज कर रहे हैं, उसमें से डाल रहे हैं, गले में से दे रहे हैं, और बाकी डायलिसिस कर रहे हैं। તમને ઉલટી થાય છે ભાઈ? હા થાય છે થોડી તો હવે સેમ્પલ લઈ લઈએ આપણે. ट्रीटमेंट में कोई ये नहीं करता, ट्रीटमेंट एकदम हाँ टोटल અત્યારે ટોટલ 14 જણા સારવાર હેઠળ છે. તમારી પાસે હું તો હતો કાલ રાજકો વાળો હતો હવે તમે જાય લોકોના કેટલા દિવસથી પાર્ટી કરે બીજા બેન ઊંચા થાય છે. આપણે એ મેડમ કનકથી કે અહીંયા દાખલ ના, અહીંયા કનક નો. ટોટલ અત્યારે ટોટલ 14 જણા સારવાર હેઠળ છે. ઓમદોશી સરવૈયા પાલિતાણાથી ઘટના બની છે. મારા મામાના દીકરા કનકસિંહ ગોયલ જે અહીંયા પીએમ બસ સેવામાં સર્વિસ કરતા હતા અને અહીંયા ભાવનગર ઘોઘાડો રોડે રહેતા હતા. કાલે રાત્રે ડુપ્લિકેટ શરાબનું સેવન કરવાથી એમનું રાત્રે વહેલી સવારે એમને શ્વાસ રૂંધાવાની તકલીફ થઈ. સરટી દવાખાનામાં એમને રેફર કર્યા, પણ અત્યારના ડૉક્ટરે મૃત જાહેર કરેલા છે. શું કીધું હતું? કયું કીધું? કયો દારૂ પીધું? ક્યારે પીધું? કેટલા લોકોએ તમારી સાથે પીધું? બધાની તબિયત પતી ગઈ? અત્યારે ક્યાં તમે દાખલ થયા છો? કોની પાસેથી દારૂ લીધો હતો? તમને શું તકલીફ થઈ? હોસ્પિટલમાં ક્યારે દાખલ થયા? અને આજે તમે કહો છો દારૂ ક્યાંથી લીધો તો એ કઈ જગ્યા છે, કયું ગામ છે ત્યાંથી તમે દારૂ લીધો? તમે કેટલા રૂપિયામાં લીધો હતો બોટલ? એક બોટલ લીધી હતી?
કેટલા રૂપિયા ત્યાં ગામમાંથી નથી કયું ગામ નાના પોખરામાં મળે છે ગઈકાલે સાંજે મને માન્ય કલેક્ટર સાહેબ તરફથી સૂચના મળી એટલે ભાવનગરની સિવિલ હોસ્પિટલ તેમજ અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં આ બનાવના આધારે જે પેશન્ટો એડમિટ થયા હતા એ પેશન્ટની મુલાકાત લીધી હતી. આજ સવારે પણ માન્ય કલેક્ટર સાહેબ સાથે તમામ પેશન્ટની મુલાકાત લેવામાં આવેલી છે. હાલના આંકડા પ્રમાણે 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં 10 જેટલા પેશન્ટ છે, આરોગ્યમ હોસ્પિટલમાં 5 પેશન્ટ છે, બીમ્સમાં 1 પેશન્ટ છે અને વેદ આઈસીયુમાં 2 પેશન્ટ છે. એમ અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે. ગઈકાલ સાંજની માહિતી પ્રમાણે એક ઉપેન્દ્રસિંહ કરીને પેશન્ટ છે અને કાર્તિક મકવાણા એ 2 પેશન્ટના મોત થયેલા છે.